ચાલો શરૂ કરીએ. આજે આપણી પાસે કોઈ મોટો રિસર્ચ પેપર નથી, પણ તલોદના એક વિશ્વા કોમ્પ્યુટર સેન્ટર પર લગાવેલી એક નાનકડી નોટિસ છે. અને મને લાગે છે કે ક્યારેક આવી નાની જગ્યાએથી જ મોટા ફેરફારોની શરૂઆત થતી હોય છે. બિલકુલ સાચી વાત છે. આ નોટિસ ભલે નાની લાગે, પણ તેની પાછળ એક આખી રાષ્ટ્રીય સ્તરની નીતિ છે. હમ અને આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ એક નાનકડો કાગળ લાખો ખેડૂતો પર કેટલી મોટી અસર કરી શકે છે. બરાબર. તો આપણો હેતુ એ છે કે આ ફેરફાર શું છે, શા માટે છે અને એની પ્રક્રિયા શું છે એ બધું જ સ્પષ્ટ કરીએ. તો ચાલો મુખ્ય મુદ્દાથી જ શરૂ કરીએ. નોટિસમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મેળવવા હવે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ફરજિયાત શબ્દ પર મારું ધ્યાન ખેંચાયું. અને ખેંચાવું જ જોઈએ, કારણ કે આ કોઈ નાનો ફેરફાર નથી. અત્યાર સુધી કેવું હતું કે એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયું એટલે હપ્તા આવતા રહેતા હતા. હા, બસ એ જ. પણ હવે સરકારે વચ્ચે એક મોટું ફિલ્ટર મૂકી દીધું છે. જો કોઈ ખેડૂત આ નવું રજિસ્ટ્રેશન નહીં કરાવે તો એમનો 22મો હપ્તો અટકી જશે. સીધો જ અટકી જશે. અને કદાચ એના પછીના પણ. એક મિનિટ, મને અહીંયા એક સવાલ થાય છે. પૂછો. કે આટલો મોટો અને આટલો જરૂરી ફેરફાર, એની માહિતી આપણને એક કોમ્પ્યુટર સેન્ટરના નોટિસ બોર્ડ પરથી કેમ મળે? આની કોઈ મોટી જાહેરાત નથી થઈ ટીવી પર કે છાપામાં? આ બહુ જ વ્યવહારુ સવાલ છે. અને આ જ આપણી સિસ્ટમની એક વાસ્તવિકતા છે. ઘણીવાર ઉપરના લેવલ પરથી નિર્ણયો લેવાઈ જાય છે, પણ એને છેક નીચે સુધી પહોંચાડવામાં મતલબ કોમ્યુનિકેશનમાં ગેપ રહી જાય છે. હા હા. એટલે ખેડૂતો આવા સ્થાનિક સેન્ટર પર જ આધાર રાખે છે. બરાબર. મોટાભાગના ખેડૂતો આજે પણ માહિતી માટે ત્યાં જ જાય છે. સારું, ચલો એ મુદ્દા પર પાછા આવીએ કે આ ફેરફારની જરૂર જ કેમ પડી. મતલબ 21 હપ્તા સુધી બધું બરાબર હતું, તો 22મા હપ્તા પહેલા જ આવું કેમ? જો એનું મુખ્ય કારણ છે સિસ્ટમની સફાઈ. સફાઈ એટલે? એટલે કે છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો હતી કે પીએમ કિસાન યોજનાનો લાભ એવા લોકો પણ લઈ રહ્યા છે જેઓ હકદાર નથી. અચ્છા, જે ખોટા લાભાર્થીઓ છે એમને દૂર કરવા. બિલકુલ. જેમ કે કોઈ આવકવેરો ભરતું હોય કે પછી એક જ પરિવારના 2-3 સભ્યો લાભ લેતા હોય, આ નવા રજિસ્ટ્રેશનથી આવા અયોગ્ય લાભાર્થીઓને ફિલ્ટર કરી શકાશે. સમજાઈ ગયું. પણ નોટિસમાં એક બીજી પણ રસપ્રદ વાત છે. એમાં લખ્યું છે કે આ રજિસ્ટ્રેશન ખાલી પીએમ કિસાન માટે નહીં, પણ ખેતીને લગતી અન્ય સરકારી યોજનાઓ માટે પણ ફરજિયાત છે. અને આ જ આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો છે. કેવી રીતે? આ માત્ર એક યોજનાની વાત નથી. આ એક નવી ઇકોસિસ્ટમ બનાવવાની શરૂઆત છે. સરકાર એક યુનિફાઈડ ફાર્મર ડેટાબેઝ તૈયાર કરી રહી છે. યુનિફાઈડ ફાર્મર ડેટાબેઝ? હા. આ રજિસ્ટ્રેશન પછી દરેક ખેડૂતને 11 અંકનો એક યુનિક ફાર્મર આઈડી નંબર મળશે. એટલે આધાર કાર્ડ જેવો જ ખેડૂતો માટે એક અલગ નંબર. બરાબર. એક દેશ એક ખેડૂત ઓળખ જેવી આ વાત છે. ભવિષ્યમાં આ જ નંબર ખેડૂતની ડિજિટલ ઓળખ બનશે. ફાયદા ઘણા છે. વિચારો, સરકાર પાસે એક સેન્ટ્રલ ડેટા હશે. એમને ખબર હશે કે કયા ખેડૂત પાસે કેટલી જમીન છે, કયો પાક લે છે. અને એ ડેટાના આધારે સરકાર બહુ જ ટાર્ગેટેડ યોજનાઓ બનાવી શકે. સીધા એ જ ખેડૂતોને મેસેજ મોકલી શકે જેમને ખરેખર જરૂર છે. પણ આનું એક બીજો પાસું પણ હોઈ શકે ને? જેમ કે? માની લો કે આ યુનિક નંબરમાં કે એના ડેટામાં કોઈ ભૂલ થઈ, તો શું ખેડૂતની બધી જ સબસિડી, બધી યોજનાઓ એકસાથે અટકી જશે? તમે બિલકુલ સાચી જગ્યાએ આંગળી મૂકી છે. આ જ ટેકનોલોજીનું સૌથી મોટું જોખમ છે, જેને કહેવાય સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર. બરાબર. જો કોઈ કારકુનની ભૂલને કારણે ડેટા ખોટો ચડી ગયો, તો એ ખેડૂત બધી જ સરકારી યોજનાઓમાંથી એક ઝાટકે બહાર. અને પછી એ ભૂલ સુધારવા માટે ધક્કા ખાવાના. એ તો આપણે કલ્પના જ કરી શકીએ છીએ. અને એક બીજી મોટી સમસ્યા, આપણા દેશમાં લાખો ખેડૂતો ગણોતિયા છે, જેમની પાસે પોતાની જમીન નથી. એમનું શું? આ એક ખૂબ જ ગંભીર અને વણ ઉકેલાયેલો પ્રશ્ન છે. પીએમ કિસાન યોજના મૂળભૂત રીતે જમીન માલિકો માટે છે. આ નવું રજિસ્ટ્રેશન એ નિયમને વધુ કડક બનાવશે. એટલે જેમના નામે 712 નથી એમને લાભ નહીં મળે? બિલકુલ નહીં. એ લોકો આખી સિસ્ટમમાંથી જ બહાર રહી જશે. આ આખી નીતિની એક મોટી નબળાઈ છે. હા, સારું. આ બધી ચર્ચા તો થઈ કે આવું કેમ થઈ રહ્યું છે, પણ હવે કોઈ ખેડૂત આપણને સાંભળી રહ્યા હોય તો એમને તો એ જાણવું હશે કે મારે શું કરવાનું. ચોક્કસ. ચાલો હવે એ વ્યવહારુ વાત પર આવીએ. માહિતી પ્રમાણે આ રજિસ્ટ્રેશન માટે ગામના વીસીઈ એટલે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર અથવા નજીકના સીએસસી સેન્ટર પર જવાનું છે. કોમન સર્વિસ સેન્ટર. હા,
એટલે બહુ દૂર જવાની જરૂર નથી. અને ત્યાં શું લઈને જવાનું છે? નોટિસમાં 3 મુખ્ય વસ્તુઓ લખી છે. પહેલું આધાર કાર્ડ. હા, આધાર કાર્ડ. અને એમાં પણ ખાલી કોપી નહીં, પણ ઈ-કેવાયસી થશે. એટલે ફિંગરપ્રિન્ટ લેશે. બરાબર. જેથી એ ખાતરી થાય કે જે વ્યક્તિ આવી છે તે પોતે જ છે. સારું. બીજું ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર. આમાં ઘણા લોકોને તકલીફ પડે છે. આ ખરેખર એક મોટી અડચણ બની શકે છે. ઘણા ખેડૂતોના આધારમાં એમના દીકરાનો કે કોઈ બીજાનો નંબર હોય છે. અને દીકરો શહેરમાં હોય. બસ. હવે ઓટીપી આવે દીકરાના ફોન પર. એ ફોન ઉપાડે, ઓટીપી આપે તો કામ થાય, નહીં તો ધક્કો નકામો. સાચી વાત છે. અને ત્રીજું અને છેલ્લું ડોક્યુમેન્ટ છે જમીનનો ઉતારો. 700 અને 8 બરાબર. અને અહીં પણ એક સમસ્યા આવી શકે છે. એ કઈ? ઘણા કિસ્સાઓમાં જમીન હજુ દાદા પરદાદાના નામે ચાલતી હોય, વારસાઈ નથી થઈ હોતી. ઓ તો જે બાઈક ખરેખર ખેતી કરતો હોય એ પણ રજીસ્ટ્રેશન નહીં કરાવી શકે, કારણ કે કાગળ પર જમીન એના નામે નથી. એટલે કે આ રજીસ્ટ્રેશન પહેલા પોતાના જમીનના રેકોર્ડ્સ પણ અપ ટુ ડેટ કરાવવા પડશે? ચોક્કસ. આ એક વધારાનું કામ ઊભું થયું છે. તો આખી વાતનો સાર એ છે કે આ પ્રક્રિયા દેખાય છે એટલી સરળ નથી. આધાર, મોબાઈલ લિંક અને જમીન રેકોર્ડ ત્રણેય વસ્તુઓ એકસાથે બરાબર હોવી જોઈએ. એકદમ સાચું. અને એટલે જ ખેડૂતોએ આ કામ છેલ્લી ઘડી પર ન છોડવું જોઈએ. હા, સમયસર કરાવી લેવું જોઈએ. હા, કારણ કે છેલ્લી ઘડીએ બધા એક સાથે જશે તો સર્વર ડાઉન થશે અને લાંબી લાઈનો લાગશે. તો આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે આ ખાલી એક ફોર્મ ભરવાની વાત નથી. આ તો કૃષિ ક્ષેત્રને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાની દિશામાં એક મોટું પગલું છે. બિલકુલ. આ 11 અંકનો યુનિક નંબર એ દિશાનો પાયાનો પથ્થર છે અને આના દૂરગામી પરિણામો આવશે. એ શું હોઈ શકે? શું આ માત્ર સબસિડી પૂરતું જ રહેશે? મને નથી લાગતું. અહીંથી આપણે થોડું ભવિષ્ય વિશે વિચારી શકીએ. કહો. કલ્પના કરો કે આ યુનિક આઈડી ભવિષ્યમાં ખેડૂતના ક્રેડિટ સ્કોર સાથે જોડાય. અચ્છા. તો બેંકો એમને સરળતાથી લોન આપી શકે. આ જ આઈડીથી ખેડૂત સીધો ઓનલાઈન બજારમાં પોતાનો માલ વેચી શકે. હવામાનની માહિતી પણ મળી શકે? હા, એકદમ વ્યક્તિગત માહિતી કે તમારા ખેતરમાં આવતા અઠવાડિયે વરસાદ છે, વાવણી કરો. આ એક શક્તિશાળી સાધન બની શકે છે. આ તો બહુ ઉજળી બાજુ થઈ. પણ દરેક ઉજળી બાજુની સાથે એક પડછાયો પણ હોય છે. બિલકુલ. અને એ પડછાયો છે ડેટાનો. ડેટા પ્રાઇવેસીનો. હા. આજે મોટો ડેટાબેઝ બની રહ્યો છે, એનો માલિક કોણ? સરકાર? કે પછી ભવિષ્યમાં આ ડેટા ખાનગી કંપનીઓને પણ મળી શકે છે? મતલબ કોઈ બિયારણ કે દવાની કંપની આ ડેટાનો ઉપયોગ કરી શકે? કેમ નહીં? ખેડૂતોને ટાર્ગેટેડ માર્કેટિંગ કરવા માટે. ખેડૂત એક લાભાર્થીમાંથી એક ડેટા પોઈન્ટ બની રહ્યો છે. તો અહીં વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ ડિજિટલ ઓળખ ખેડૂતને ખરેખર સશક્ત બનાવશે કે પછી તેને એક નવી અદ્રશ્ય સિસ્ટમનો ગુલામ બનાવશે? આ વિશે વિચાર